અમદાવાદ પ્લેન ક્રેશમાં વિશ્વાસ રમેશ ભાલિયાનો ચમત્કારિક બચાવ થયો હતો। વિશ્વાસ ભાલિયાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। વિશ્વાસ ભાલિયાને 5 દિવસની સારવાર પછી રજા આપવામાં આવી છે। પ્લેન ક્રેશ મામલે હાલ 163 લોકોનો ડીએનએ મેચ કરવામાં આવ્યો છે અને ત્યારે તમામ મૃતદેહોને જે છે તેને સ્વજનોને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ કહી શકાય કે જે રીતે સિવિલ હોસ્પિટલના તમામ તબીબો દ્વારા જે છે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે જે પ્લેન ક્રેશ મામલે એક દર્દી જે સારવાર ચાલી રહી હતી અને 5 દિવસની સારવાર પૂર્ણ થયા પછી તેમને હાલ ડિસ્ચાર્જ સોંપવામાં આવ્યો છે। ત્યારબાદ તેમને ઘર માટે જે છે તે રવાના થઈ ચૂક્યા છે। મહત્વની બાબત એ છે કે જે રીતે તમામ સ્વજનોને તેના મૃતદેહ મળી જાય તેમના સ્વજનના તે માટે પણ જે છે સરકાર પ્રયત્નશીલ છે અને સાથે બ્રિટિશના જે સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી અને તે પ્રમાણે જે છે તે એક રિસેપ્શન સેન્ટર પર બ્રિટિશના નાગરિકો માટે ખોલવામાં આવ્યો છે। જે રીતે તે સ્વજનોને ખૂબ સારી રીતે તેના મૃતદેહ મળી જાય તે માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલ જે છે તે કાર્યવાહી ચાલુ છે અને સાથે તમામ સ્વજનોને જે છે તે પોતાના સ્વજનોને મૃતદેહ સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ક્રાઇમ ટાઈમ માટે શિવાંશુ સિંહ, TV 13 અમદાવાદ।